કોઈ પણ ડ્રાયફ્રૂટને જ્યારે આપણે રાત્રે પાણીમાં પલાળીએ છીએ ત્યારે સવારે એ પાણી પીવું જોઈએ કે તેને ફેંકી દેવું જોઈએ? તો મિત્રો, સૌથી પહેલાં આપણે બદામ વિશે જોઈએ. તો બદામમાં ટેનિન નામનું તત્વ રહેલું છે. આ ટેનિન આપણી પાચન શક્તિને નુકસાન પહોંચાડે છે અને જ્યારે આપણે બદામને પાણીમાં પલાળીએ છીએ ત્યારે આ ટેનિન પાણીમાં આવી જાય છે. એટલે જ આ પલાળેલી બદામને છાલ ઉતારીને ખાવી જોઈએ, પણ તેનું પાણી ક્યારેય ન પીવું જોઈએ. બીજા નંબરે આવે છે અખરોટ. અખરોટમાં ફાઇટિક એસિડ રહેલું છે. આ ફાઇટિક એસિડ આપણા શરીરમાં ઝીંક, આયર્ન, ફોસ્ફરસ જેવા તત્વોનું શોષણ થતું અટકાવે છે અને જ્યારે આપણે અખરોટને પાણીમાં પલાળીએ છીએ ત્યારે આ ફાઇટિક એસિડ પાણીમાં આવી જાય છે અને એટલે જ માત્ર પલાળેલા અખરોટ ખાવા જોઈએ, પણ તેનું પાણી ક્યારેય ન પીવું જોઈએ. ત્યાર પછી ત્રીજા નંબરે આવે છે કાળી દ્રાક્ષ અને કિસમિસ. કાળી દ્રાક્ષ અને કિસમિસને પલાળવાથી તેમાં રહેલા લોહ, આયર્ન જેવા તત્વો પાણીમાં આવે છે, જે આપણા શરીરમાં હિમોગ્લોબિનને વધારવા માટે ખૂબ ઉપયોગી છે. માટે કાળી દ્રાક્ષ અને કિસમિસને પલાળેલી તો ખાવી જ જોઈએ, સાથે સાથે તેનું પાણી પણ પીવું જોઈએ. અને ચોથા નંબરે આવે છે અંજીર. અંજીરને પાણીમાં પલાળીને લેવાથી તે કબજિયાતને દૂર કરે છે, સાથે સાથે સ્કિનમાં ગ્લો લાવવામાં પણ મદદ કરે છે. આમ ટૂંકમાં જોઈએ તો બદામ અને અખરોટને જે પાણીમાં પલાળ્યા હોય તે પાણી ન પીવું જોઈએ અને કાળી દ્રાક્ષ, કિસમિસ અને અંજીરને જે પાણીમાં પલાળ્યા હોય તે પાણીને પી શકાય છે. ડ્રાયફ્રૂટ વિશેની આ વાત શું તમે જાણતા હતા? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.